શ્રી વલ્લભ. સંચિત કર્મમાંથી કેમ છૂટવું? જો જીવ ધારે તો આ ચાલુ જીવનકાળ દરમિયાન જ તે તેના તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે, પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. માટે તેને માટે એક જ ઉપાય છે. સંચિત કર્મોના જે આટલા બધા અને મોટા ડુંગરો ભરેલા છે, તેમાં માત્ર એક જ દિવાસળી ચોંપી દેવાથી તે તમામ ભસ્મીભૂત થઈ જશે. આ સંચિત કર્મોના ડુંગરમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અગ્નિ જ્ઞાનાગ્નિ છે. જ્ઞાન યોગ દ્વારા અત્યાર સુધીના એકઠા થયેલા સંચિત કર્મોને ભસ્મીભૂત કરી શકાય. તેમ કરીને કર્મયોગ દ્વારા, ભક્તિયોગ દ્વારા અને જ્ઞાનયોગ દ્વારા જીવ માત્ર તમામ ક્રિયમાન પ્રારબ્ધ અને સંચિત કર્મોમાંથી મુક્ત થઈને આ જ જીવનકાળના અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી બાળી ભસ્મ કરવાના છે. જેમ અગ્નિમાં નાખેલા તમામ પ્રકારના જાડા, પતલા, સૂકા, લીલા, લાંબા, ટૂંકા બધા જ લાકડા બળી જાય છે, તેવી જ રીતે જ્ઞાનાગ્નિમાં નાખેલા તમામ પ્રકારના શુભ, અશુભ, ક્રિયમાન પ્રારબ્ધ તથા તમામ સંચિત કર્મો બળીને ખાક થઈ જાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.